ગઈકાલે તમને 5 વાક્યો ઘરેથી લખવા આપ્યા હતા. એમાં કોણ લખીને લાવ્યું છે પહેલાં આપણે જોઈ લઈએ, પછી નવા વાક્યો લખાવું. બરાબર? કાલે આવે તો બધા આપશે? નહોતો આવે, બચી ગયો આજે. દીપક, પહેલું વાક્ય બોલો તો ભાઈ. પહેલાં ખોટું વાક્ય બોલો, પછી પ્રત્યય મૂકીને બોલો. શું આવશે જવાબ? પણ કાઢી નાખ્યું તે વચ્ચેથી ઉદાહરણ. પ્રત્યય મૂકવાનો છે. જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. હા, જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. બીજું વાક્ય. જીભ આનંદ નિર્ભયપણે પોતાનું કામ કરી જાય છે. પ્રત્યય મૂકો એમાં. ફરીથી. આનંદે. બીજા નહીં બોલે. આનંદ. હેતલ. આનંદથી આવશે. થી પ્રત્યય આવશે. જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કામ કરી જાય છે. ત્રીજું વાક્ય હતું નસ નસ સીમ ધસી રહી હતી. નસે નસે એ પ્રત્યય આવશે. નસે નસે સીમ ધસી રહી હતી. સારી તે સીમ હીર ત્યાં દળે. સારી તે સીમ હીર ત્યાં દળે. સારી રીતે સીમમાં હીર ત્યાં સીમ આવે ત્યાં. શું બોલતો? બોલો. સારી રીતે સીમમાં હીર ત્યાં દળી. શું બોલતો? સારી રીતે સીમનું હીર ત્યાં દળી. સીમનું આવશે. સારી તે સીમનું હીર ત્યાં દળે. પાંચમું વાક્ય છેલ્લે. બધા નાના ભાઈની હાજરીમાં મળ્યા. હવે નવા વાક્યો લખો. ચલો. સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓ સોંપો તો. સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓ સોંપો તો. વિદ્યાર્થીઓ અંડરલાઈન કરી દેજો ત્યાં. વિદ્યાર્થીઓ સોંપો તો. પછી આગળનું વાક્ય છે વિદ્યાર્થીઓ પગ જરા ઢીલા થયા. વિદ્યાર્થીઓ પગ જરા ઢીલા થયા. એમાં પણ વિદ્યાર્થીઓ એની નીચે અંડરલાઈન કરી દો. વિદ્યાર્થીઓ પગ જરા ઢીલા થયા. પછી આગળ પ્રચંડ અતિયુદ્ધ ગરજતા મહાનાદમાં. પ્રચંડ અતિયુદ્ધ ગરજતા મહાનાદમાં. યુદ્ધ મહાનાદમાં. યુદ્ધ નીચે અંડરલાઈન કરો એમાં. બીજું વાક્ય આગળ લખો. અને એ ભૂમિ ઉપર જઈ મારો જય ચણું. અને એ ભૂમિ ઉપર જઈ મારો જય ચણું.
અંડરલાઈન કરી દો. જે જીતે, આગળનું વાક્ય, જે જીતે નવ જીત્યા. નવ, જે જીતે નવ જીત્યા. મનુજ હૈયા, મનુજ હૈયા નહીં જીત એ. જે જીતે નવ જીત્યા મનુજ હૈયા નહીં જીત એ. હૈયાની શક્તિ, મનુજ નીચે અંડરલાઈન કરો. પછી આગળ વાક્ય લખો. હૈયાની શક્તિ કોઈ અન્ય શક્તિ નથી વળી. વળી એટલે મોટી. હૈયાની શક્તિ કોઈ અન્ય શક્તિ નથી વળી. અન્ય શક્તિ નથી વળી એટલે હૈયાની શક્તિથી કોઈ મોટી નથી, બીજી કોઈ શક્તિ મોટી નથી એમ. તો એમાં શક્તિ. સાહેબ, બે લખી લો. સાહેબ આ છોકરું, સાહેબ આ છોકરું સવાર ભૂખ્યું છે. સવાર ભૂખ્યું છે. સવાર. સાહેબ આ છોકરું સવાર ભૂખ્યું છે. અને એક આગળ લખી લો. સમીર સવાર. સમીર આત્મવિશ્વાસ બોલતો હતો. સમીર આત્મવિશ્વાસ બોલતો હતો. એમાં આત્મવિશ્વાસ. સમીર આત્મવિશ્વાસ બોલતો હતો. એમાં આત્મવિશ્વાસ. આઠ થયા? સારું લખી લો બેન. મારા પાપ સજા મારી દીકરીને ભોગવવી પડી. મારા પાપ સજા મારી દીકરીને ભોગવવી પડી. ગઈકાલે સવારે પાપ, પાપ નીચે અંડરલાઈન કરો. અને ગઈકાલે સવારે દીકરી ફોન આવ્યો. ગઈકાલે સવારે દીકરી ફોન આવ્યો. દીકરી.
લખાઈ ગયું? બે વાર વાક્ય વાંચો એટલે ખબર પડે કે આ પ્રત્યય શું આવશે. અત્યારે હાલ બીજાને કહેવાનું નહીં, એ તો હમણાં આપણે પૂછીશું એટલે જેને નહીં આવડ્યું હોય એને ખબર પડી જશે કે ત્યાં શું આવશે. જાતે એમને થોડું વિચારવા દો. આગળના ધોરણમાં પણ આ પ્રશ્નો આવે જ છે. લખાઈ ગયું? પહેલું વાક્ય બોલતો બગા. ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપે તો એક મિનિટ વિદ્યાર્થીઓ નીચે અંડરલાઈન કરાય છે ને મેં? ફરીથી બોલો વાક્ય. ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને આવશે, બરાબર ને? એ પ્રત્યય. પછી બીજું વાક્ય હતું વિદ્યાર્થીઓ પગ જરા ઢીલા થયા. વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા. ત્રીજું વાક્ય હતું પ્રચંડ અતિયુક્ત ગરજતા મહાનાદમાં. બોલો. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. પ્રચંડ અતિયુક્તના ગરજતા મહાનાદમાં. અને એ ભૂમિ ઉપર જઈ મારો જય ચણું. નહીં આવશે. અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. જે જીતે નવ જીત્યા મનુજ હૈયા નહીં જીત એ. મનુજ એટલે મનુષ્ય. મનુજ ના આવશે. મનુજ ના. જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત એ. બરાબર? હૈયાની શક્તિ. હૈયાની શક્તિ કોઈ અન્ય શક્તિ નથી વળી. છોકરાઓમાં કોઈ નહીં? ના, શક્તિને નહીં આવે. બોલો. હૈયાની શક્તિથી કોઈ અન્યને શક્તિ નથી. અન્યને ના આવે. શક્તિથી આખું વાક્ય બોલો બગા. હૈયાની શક્તિ કોઈ અન્ય શક્તિથી નથી હોય. બોલો. વળી. બે વખત શક્તિ છે. મેં તમને શક્તિ નીચે અંડરલાઈન કરવાનું કીધું એટલે કેટલાક પાછળ શક્તિ છે એમાં કર્યું, હે ને? એટલે ભૂલ થઈ યશપાલ, હે ને? હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. સાહેબ આ છોકરું સવાર ભૂખ્યું છે. સવારનું ભૂખ્યું છે. સવારનું ભૂખ્યું છે.
સમીર આત્મવિશ્વાસ બોલતો હતો. કિશન સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો. આત્મવિશ્વાસથી બોલતો હતો. મારા પાપ સજા મારી દીકરીને. મારા પાપની સજા મારી દીકરીને ભોગવવી. મારા પાપની સજા મારી દીકરીને ભોગવવી પડી. ગઈકાલે સવારે દીકરી ફોન આવ્યો. તો ભાઈ ગઈકાલે સવારે દીકરીનો ફોન આવ્યો. જુઓ અહીંયા પ્રત્યય સુધારીને વાક્ય ફરી લખવાની સૂચના છે, તો આખું વાક્ય ફરી લખવાનું, એકલો પ્રત્યય નહીં લખવાનું. બરાબર? એકલો પ્રત્યય લખવાનો નથી. કેટલાક વિદ્યાર્થી ખાલી જે શબ્દ અંડરલાઈન કરેલો છે એકલો જ લખતા હોય છે અને વાક્ય લખતા નથી. જ્યાં સુધારો કરવાનો છે ત્યાં સુધારો કરીને નીચે અંડરલાઈન કરી દેવાની અને સીધું જવાબ આવતો હોય એ જ વાક્ય લખવાનું. પહેલું ખોટું અને પછી સાચું એવું પણ ડબલ લખવાનું નહીં. એટલે સારા અક્ષરે સીધો જ્યાં જવાબ આવતો હોય ત્યાં અંડરલાઈન કરીને સીધું જવાબવાળું વાક્ય જ લખવું. હવે પૂછી લઉં, હાલ લખતા નહીં. એના ચૂલા ઈંધણા થાય. એના ચૂલા ઈંધણા થાય. ચૂલા આવડે એ જ હાથ ઉપર કરે, બોલી નહીં જવાનું. ફરી બોલતો હું કા? ચૂલાના ઈંધણા. ચૂલામાં ઈંધણા થાય. સૌએ એમની સારસ્વત સેવાઓ સદભાવપૂર્વક સત્કાર કર્યો છે. સૌએ એમની સારસ્વત સેવાઓ સદભાવપૂર્વક સત્કાર કર્યો છે. તો સારસ્વત સેવાઓ સત્કાર કર્યો છે. સારસ્વત સેવાઓનો સત્કાર કર્યો છે. શાસ્ત્રીજી એ ટિકિટ રદ કરવાની કાળજી લે છે. શાસ્ત્રીજી એ ટિકિટ રદ કરવાની કાળજી લે છે. ટિકિટ નહીં. બરાબર? કોષ કાર્ય પણ શાસ્ત્રીજી પ્રિય ક્ષેત્ર રહેલું. કોષ કાર્ય પણ શાસ્ત્રીજી પ્રિય ક્ષેત્ર રહેલું. શાસ્ત્રીજીનું કોષ કાર્ય પણ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહેલું. હવે આ પ્રમાણે તમારે પ્રત્યય સુધારવાના થશે. અને સમાનાર્થી શબ્દો. સમાનાર્થી બે રીતે પ્રશ્નો પૂછાય એમાં કે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો અથવા નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. શોધીને લખો એવો પ્રશ્ન હોય તો તમને 3 ભાગ આપેલા હોય અને એક ભાગ પ્રશ્ન તરીકે, બાકીના 2 ભાગમાંથી તમારે શોધીને જવાબ લખવાના. એ રીતે આપેલું હોય. આપણે એક અહીંયા સમજીએ. બરાબર? સમાનાર્થી શબ્દો. એમાં સમાનાર્થી શબ્દો તમારી રીતે લખવાના હોય તો એમાં તમે કોઈ પણ 2 શબ્દો લખી શકો એના સમાનાર્થીમાં આવતા હોય. પણ જોડકા તરીકે આપ્યા હોય તો એમાં કોઈ પણ ના લખી શકાય. જે જોડકામાં આપેલા છે એ જ લખવા પડે. સમાનાર્થી શબ્દો શોધીને લખો. પાષાણ તમારે પણ લખવાનું છે, તમે જાતે શોધશો. ચરણ, કાષ્ઠ, પાણી,
નાવિક. લાઈટ બંધ કરતો બેટા. આજીવિકા. જુઓ, પહેલો પાષાણ, બીજો ઝરણ, ત્રીજો કાષ્ટ, ચોથામાં પાણી, પાંચમામાં નાવિક અને છઠ્ઠો શબ્દ છે આજીવિકા. બીજા વિભાગની અંદર પહેલું લાકડું. પહેલો શબ્દ છે લાકડું, સુકાની, ગુજરાન, પાય, પથ્થર અને જળ. બીજા વિભાગની અંદર લાકડું, પછી સુકાની, ગુજરાન. ત્રીજા વિભાગમાં વારી, ભરણ પોષણ. હું બોલી જાઉં છું બધા ફરીથી, બરાબર? પહાણો, ખલાસી, ઈંધણ, પગ, જુઓ પહેલા વિભાગમાં ફરીથી જોઈ લો. બધાને પહેલેથી તમને દેખાય એ રીતે સાંભળીને લખી શકો ને એ રીતે બોલું. પાષાણ, એની સામે લાકડું અને વારી. સામે લાકડું અને વારી. પછી બીજા નંબરે ચરણ, સુકાની, ભરણ પોષણ. ત્રીજા નંબરે કાષ્ટ, ગુજરાન, પહાણો. ચોથા નંબરે પાણી, પાય, ખલાસી. એના પછી નાવિક, પથ્થર, ઈંધણ. આજીવિકા, જળ અને પગ. હવે શોધીને તમારે લખવાના છે. આ વિભાગમાં આપેલા શબ્દો આ વિભાગમાં જ રહેવા જોઈએ. ઉપર નીચે જ થાય ખાલી, બરાબર? આ શબ્દો પ્રમાણે. અને આ વિભાગના પણ આ વિભાગમાં જ રહેવા જોઈએ. આમાંથી આમાં ના આવી જાય એ ધ્યાન રાખવાનું. ઉપર નીચે ખાલી કરવાના આ શબ્દો પ્રમાણે. ચલો લખો. પરીક્ષામાં પણ સીધો જવાબ જ લખવાનો. સીધો જવાબ એટલે 2 વિભાગ નહીં, 3 વિભાગ લખવાના. પણ પહેલા ખોટો નહીં લખવાનો. સીધો અહીંયા જે આવતું હોય પહેલા આ પ્રશ્ન તરીકે એમના એમ લખી દેવાનું. અહીંયા 1 મિનિટ ધ્યાન. આ પ્રશ્ન તરીકે પહેલા આમના એમ લખી દેવાનું અને પછી આમાં પહેલામાં જે 2 જવાબ આમાંથી આવતા હોય એ સામે લખી દેવાના. બરાબર? આ ખોટો લખવાનો નહીં અને આ પ્રશ્નો એમના એમ લખી દેવાના. આમાંથી જ ખાલી જે જવાબ આવતા હોય એ શોધીને લખવાના.